વાત કરીએ આગળ અમદાવાદની તો અમદાવાદમાં હાલ મહત્વના સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે રોડ રસ્તાઓની હાલત કયા પ્રકારની છે અમદાવાદમાં તે જોઈ શકાય છે કારણ કે અમદાવાદમાં જે ઝડપે વિકાસ કાર્યો થઈ રહ્યા છે એટલી જ તેજ ગતિએ વિકાસમાં ગાબડા પણ પડી રહ્યા છે। આ દ્રશ્યો તેનો બોલતો પુરાવો છે। ચાંદોડિયામાં વર્ષ 2022માં અંડરપાસને જોડતા સિલ્વર સ્ટાર 4 રસ્તાને 7 કરોડ 92 લાખના ખર્ચે મહાનગરપાલિકાએ તૈયાર કર્યો અને આ અંડરપાસનો સર્વિસ રોડ તો માત્ર 2 જ વર્ષમાં બેસી ગયો। હવે પ્રશાસને 2 વર્ષમાં કરોડોનો જે ખર્ચ કર્યો છે તે ધોવાઈ ગયો અને આબરૂનું લીલામ થતું બચાવવા માટે થીગડા મારવાનું પણ શરૂ કર્યું છે। અંડરપાસના સર્વિસ રોડ પર પેવર બ્લોક તૂટી જવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે। સર્વિસ રોડ તો ઠીક છે પરંતુ જે મુખ્ય માર્ગ છે આ મુખ્ય રોડ ઉપર પણ ઠેક ઠેકાણે આ જ પ્રકારે ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। આથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે। અમદાવાદમાં ચાંદોડિયા વિસ્તારમાં કરોડોના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો, પરંતુ આ અંડરપાસનો જે સર્વિસ રોડ છે માત્ર 2 વર્ષની અંદર બેસી ગયો છે અને આ સર્વિસ રોડ બેસી જવાના કારણે હવે પ્રશાસનને થીગડા મારવાનું નાટક કરી રહી છે। જોકે ચાંદોડિયામાં 2022માં સિલ્વર સ્ટાર 4 રસ્તાથી સાયોના સિટીને જોડતો અંડરપાસ 7.92 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા પણ અણધડ આયોજનનું કારણ સર્વિસ રોડ આરસીસી કે ડામરનો બનાવવાના બદલે પેવર બ્લોક નાખીને તૈયાર કરવામાં આવ્યો છે। ફક્ત 2 જ વર્ષમાં આ પેવર બ્લોક છે તે સર્વિસ રોડ ઉપર બેસી ગયા છે અને બેસી જવાના કારણે હવે એએમસીએ આ પાંગડો બચાવ કરવાનું શરૂ કરી રહ્યું છે। તેનું જે રિપેરિંગ કામ છે તે હવે શરૂ કરી દેવામાં આવ્યું છે। જો કે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ગાબડાઓ પડી જાય છે તો ક્યાંક રોડ બેસી જાય છે અને આમ જ કરોડોનું આંધણ છે તે પ્રશાસન મૂકી રહી છે। લોકોનો ટેક્સ બસ આ જ રીતે વેડફી રહી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।